વડોદરામાં રિક્ષા યુનિયન દ્વારા રિક્ષાના ભાડામાં વધારો ઝીંકવામાં આવ્યો છે। આ ભાવ વધારો 1 જુલાઈથી અમલી કરવામાં આવશે। હવે મિનિમમ ભાડું ₹20 ને બદલે ₹30 ચૂકવવા પડશે। શહેરમાં રોજિંદી મુસાફરી કરતા નાગરિકોના ખિસ્સા પર હવે વધુ એક આર્થિક બોજ પડવા જઈ રહ્યો છે। વડોદરા શહેર રિક્ષા યુનિયન દ્વારા આગામી 1 જુલાઈ 2026થી રિક્ષાના ભાડામાં ધરખમ વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નવા નિર્ણય અનુસાર હવે મુસાફરોએ રિક્ષાના મિનિમમ ભાડા તરીકે ₹20 ને બદલે ₹30 ચૂકવવા પડશે, એટલે કે સીધો ₹10નો વધારો કરવામાં આવ્યો છે। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સીએનજી ગેસ અને પેટ્રોલના ભાવમાં થઈ રહેલો સતત અસહ્ય વધારો છે। રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ ઇંધણના વધતા ભાવ અને મોંઘવારીને કારણે જૂના ભાડામાં ઘર ચલાવવું કે રિક્ષાનું મેન્ટેનન્સ કાઢવું પણ મુશ્કેલ બની ગયું હતું। વર્તમાન પરિસ્થિતિ આર્થિક રીતે બિલકુલ ન પરવડતી હોવાથી યુનિયનને ન છૂટકે આ પગલું ભરવું પડ્યું છે। યુનિયનના અગ્રણીઓએ જણાવ્યું કે રિક્ષા ચાલકોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આગામી 1 જુલાઈ 2026થી સમગ્ર શહેરમાં અમલી બનશે। એક તરફ આ નિર્ણયથી 80,000થી વધુ રિક્ષા ચાલકોને રાહત મળશે, તો બીજી તરફ દરરોજ રિક્ષામાં મુસાફરી કરતા મધ્યમ વર્ગના પેસેન્જરોનું બજેટ ખોરવાશે તે નક્કી છે। વડોદરા રિક્ષા યુનિયન પ્રમુખ તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે 7મો મહિનો 1 તારીખ 2024ના રોજ આ જે રિક્ષા ભાડું છે જે મિનિમમ ₹10 વધારવામાં આવ્યું છે। જે ભાડું ₹10 હતું ત્યાં ₹20 કરવામાં આવ્યું છે અને જે ભાડું ₹20 છે ત્યાં ₹30 કરવામાં આવ્યું છે। આ કારણ એટલા માટે લેવામાં આવ્યું છે કે આજે મિડલ ઇસ્ટ દેશોમાં જે યુદ્ધ થઈ રહ્યા છે, જેના કારણે ગેસ, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, કાચા તેલ ને જે ભાવ વધારો થઈ રહ્યો છે, જે રિક્ષાવાળાને મિનિમમ 1 કિલો સીએનજી પર જે ₹30 વધી ગયા છે। અમે મિનિમમ 5 કિલો ગેસ પૂર્યા તો જેનાથી દિવસમાં ₹150નો એક રિક્ષાઓમાં ફરક પડવા લાગ્યો છે। જેનાથી સાહેબ એક નમ્ર વિનંતી પ્રેસથી બી અને એક સરકાર તરફથી કે જે રિક્ષા ભાડું વિનંતી અમે કરી રહ્યા છે એમાં અમને સાકાર મળશે અને કોઈ જાતની વિરોધ પ્રદર્શન વગર અમે નમ્ર વિનંતીથી ભાડું વધારી રહ્યા છે। આજે સાહેબ એના માટે જ વિનંતી છે કે જે 5 સવારી બેહાડીએ છીએ, અમને જો મિનિમમ ભાડું અમારું મળતું થશે તો અમે આગળ બેસાડવાનું બંધ જ થઈ જશે। આ જે રિક્ષાવાળા જેને નથી પોસાતું સાહેબ એ જ લોકો બેસાડે છે। આ તમે ઓનલાઈનવાળી સિસ્ટમ જો એ લોકોને પોસાય છે એ લોકો બધા જ લઈ જતા હોય છે। આ શટલવાળા ₹20 લેતા હોય છે બિચારા, જે પાછળ 3 સવારી બેસાડો, ચોથા સવારી બેસાડો ને તો પેસેન્જરને બી એડજસ્ટ નથી થતું।